પોટેશિયમ ફર્ટિલાઇઝર વિશે વાત કરવાની છે કે પોટેશિયમ ફર્ટિલાઇઝર કોને કહેવાય અને કયા પ્રકારના હોય. તો પોટેશિયમ ફર્ટિલાઇઝરનો મતલબ આપણે ખ્યાલ છે કે પોટેશિયમની સંજ્ઞા એટલે કે કે તમને જે ખ્યાલ છે. તો શું કીધું કે પોટેશિયમ કન્ટેનિંગ ફર્ટિલાઇઝર આર KNO3, KCl એન્ડ K2SO4 ત્રણ પ્રકારના ફર્ટિલાઇઝર જે છે એ પોસિબલ છે. પોટેશિયમ ઇઝ મોસ્ટ કન્વીનિયન્ટલી એક્સપ્રેસ્ડ એઝ K2O. એક્સટ્રેક્શન ઓફ પોટેશિયમ સોલ્ટ occurs mainly by mining. હવે પોટેશિયમ સોલ્ટ એટલે કે પોટેશિયમનો જે સોલ્ટ એના ક્ષાર જે છે એ માઇનિંગ એટલે કે માઇનિંગનો મતલબ કે જે ખડકો છે ખડકમાંથી માઇનિંગ કરીને જેને કાઢવામાં આવે છે બહાર એમાંથી મળી આવે છે મોસ્ટ ઓફ. બટ લીચિંગ પ્રોસેસ એન્ડ ડાયરેક્ટ એક્સટ્રેક્શન ફ્રોમ લેક આર ઓલ્સો યુટિલાઇઝ કે ડાયરેક્ટલી ની સીધી પ્રોસેસ એક્સટ્રેક્શન પ્રોસેસ ડાયરેક્ટ એક્સટ્રેક્ટ કરી લેવામાં આવે છે. કેમાંથી? તો કે ખડકો રોકની અંદરથી. The solid salt has to be more or less strongly ground depending upon the fusion before it can be further processed કે ફરીથી પાછી પ્રોસેસ કરી અને એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ છે બરાબર અથવા તો પોટેશિયમ સલ્ફાઇડ છે ઘણા બધા જેને ફર્ટિલાઇઝર છે બનાવવામાં આવતા હોય છે. એમાં પહેલું આપણે જોઈએ પોટેશિયમ ક્લોરાઇડ KCl. પોટેશિયમ ક્લોરાઇડ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે વાત કરીએ આપણે. તો પહેલું જે પોટેશિયમ ક્લોરાઇડ છે એના વિશે વાત કરીએ કે KCl contain about 63.17% કે 63.17% K2O નું જે પ્રમાણ છે એ હોય છે. એન્ડ કે પોટેશિયમ કન્ટેન્ટ કેટલું હોય છે તો કે 52.44% જેટલું પોટેશિયમ કન્ટેન્ટ હોય છે. પોટેશિયમ ક્લોરાઇડ કેન બી સેપરેટેડ ફ્રોમ ધ સોલ્ટ મિક્સર કે જે સોલ્ટ માઇનિંગમાંથી જે સોલ્ટ બહાર કાઢવામાં આવે છે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે એનું જે સોલ્ટ મિક્સર હોય છે એમાંથી સેપરેટ કરી અને પોટેશિયમ બહાર કાઢવામાં. એની ચાર કન્ડિશન આવી. પહેલી કે ડિસોલ્યુશન પ્રોસેસ આપી છે પહેલા તો કે ક્ષારને અલગ પાડવા માટે મિક્સર જે હોય છે ક્ષાર જે રોકમાંથી જે ક્ષાર સેપરેટ કરવામાં આવે છે. સેપરેટ કર્યા પછી જે મિક્સરમાંથી જે પાછો પ્યોર પોટેશિયમ જે સેપરેટ કરવામાં એની પહેલી પ્રોસેસ આપી આપણે અહીંયા ડિસોલ્યુશન પ્રોસેસ આપી છે. ત્યારબાદ સેકન્ડ આપી છે ફ્લોટેશન પ્રોસેસ આપી દીધી આપણે ફ્લોટેશન પ્રોસેસ. અને થર્ડ આપી છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફ્રેક્શનેશન. ઇલેક્ટ્રોસ્ટેટિક ફ્રેક્શનેશનનો મતલબ કે ઇલેક્ટ્રોનિક સગડી ઉપર એને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ દ્વારા એને અલગ પાડવામાં આવે. ત્યારબાદ ગ્રેવિટેશનલ સેપરેશન આપ્યું. ગ્રેવિટેશનલ સેપરેશન એટલે કે માસને આધારે જેને અલગ પાડવામાં આવે એને ગ્રેવિટેશનલ સેપરેશન કહી શકાય. ધીસ પ્રોસેસ આર ઓલ્સો કમ્બાઇન્ડ વિથ વન અનધર. ફ્લોટેશન ઓર કોમ્બિનેશન ઓફ ફ્લોટેશન વિથ ડાયસોલ્યુશન પ્રોસેસ આર કરન્ટલી યુઝડ ફોર પ્રોસેસિંગ. અત્યારે હાલમાં કેટલી પ્રોસેસ ભાઈ ફોલો થાય તો કે ફ્લોટેશન અથવા તો કોમ્બિનેશન પ્રોસેસ બંને એક જ છે. એનું કોની સાથે ડિસોલ્યુશન પ્રોસેસ કરી અને પોટેશિયમ મેળવવામાં આવે છે. આ કરંટ અત્યારે હાલની અંદર પોટેશિયમ ક્લોરાઇડ બનાવવા માટે આ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. તો KCl is obtained by the evaporation of dead sea brine by solar energy during the process of evaporation કે સોલર એનર્જી દ્વારા ઇવોપરેટ કરી અને પ્યોરલી પોટેશિયમ મેળવવામાં આવતો હોય છે. ત્યારબાદ એને ક્લોરીન સાથે પ્રોસેસ કરી અને પોટેશિયમ ક્લોરાઇડ જે બનાવવામાં આવતો હોય છે. ઓફ ધ concentration increasing from 1.2% in the brine to 23% in liquid which crystallization in the pan. After refining about 97% pure KCl can be obtained. લાસ્ટમાં જે રિફાઇન કરવામાં આવે છે ફરીથી તો ઇમ્પ્યુરિટી અને વધારાનું જે રો મટીરિયલ છે એને દૂર કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે રિફાઇન કરવામાં આવે ત્યારે 97% પ્યોર KCl જે છે એ મળી આવતું હોય છે. તો આ થઈ પોટેશિયમ ક્લોરાઇડની એક શોર્ટ થિયરી નાની એવી થિયરી છે જે તમને સમજવામાં પણ ઇઝી પડશે અને યાદ રાખવામાં પણ ઇઝી પડશે. ચલો પોટેશિયમ ફર્ટિલાઇઝરનું બીજું ફર્ટિલાઇઝર જોઈએ આપણે પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટમાં શું કીધું જો કે પોટેશિયમ સલ્ફેટ ઇઝ પ્રિપેર્ડ બાય એની ઓફ ફોલોવિંગ મેથડ કે ચાર મેથડ આપણે આપી દીધી કે પોટેશિયમ સલ્ફેટ છે એ ચાર મેથડ દ્વારા બને છે. પહેલી મેથડ જોઈએ આપણે બાય ધ એક્શન ઓફ સલ્ફ્યુરિક એસિડ અને પોટેશિયમ ક્લોરાઇડ કે પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બંનેને કમ્બાઇન કરી અને એમાં રિએક્શન કરવામાં આવે અને પોટેશિયમ સલ્ફેટ જે છે એ મેળવવામાં આવતું હોય છે. કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે બરાબર એની અંદર SO4 લી અને પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમની જરૂર પડે એટલે કે અહીંથી પોટેશિયમ અને અહીંથી સલ્ફ્યુર SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ જે છે એ મેળવવામાં આવતું હોય છે. ત્યારબાદ સેકન્ડ જે આપ્યું છે બાય ધ રિએક્શન ઓફ પોટેશિયમ ક્લોરાઇડ એન્ડ સલ્ફર કે ડાયરેક્ટ સલ્ફર સાથે પોટેશિયમ ક્લોરાઇડની રિએક્શન કરાવી અને પણ પોટેશિયમ સલ્ફેટ જે છે પોસિબલ બને છે. ત્યારબાદ થર્ડ જે ફ્રોમ બ્યુરકેટ Na2CO3 to Na2SO4 by reaction with KCl કે બ્યુરકેટનું જે છે Na2CO3 to Na2SO4 જે એનું મોલિક્યુલર ફોર્મ્યુલા છે એની રિએક્શન કોની સાથે KCl સાથે ડાયરેક્ટ કરાવી અને પણ SO4 એમાંથી પણ મેળવવામાં આવતું હોય છે. બાકીનું જે Na2CO3 અને 2Na અને અહીંયાથી Cl જે છે એ બધું રિમૂવ થઈ જાય છે અને પ્યોરલી SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ આપણે મળી આવતું હોય છે. ત્યારબાદ થર્ડ પ્રોસેસ જે આપી છે ફ્રોમ લેંગબેનાઇટ K2SO4 to MgSO4 જેની મોલિક્યુલર ફોર્મ્યુલા છે બાય આયન એક્સચેન્જ કે એમાં આયનના એક્સચેન્જ કરાવી અને રિમૂવ મેગ્નેશિયમને કેવું કરી નાખે ભાઈ તો કે રિમૂવ કરી નાખે અને ત્યારબાદ એમાં પોટેશિયમ સલ્ફેટ જે છે એ મેળવવામાં આવે છે.
ધ પ્રોડક્ટ કન્ટેનિંગ અબાઉટ 54% K2O. 54% જેટલી એમાં K2O જે પ્રોડક્ટ જે છે એ બાય પ્રોડક્ટ મળે છે. તો પોટેશિયમ સલ્ફેટ મેળવવા માટે પણ 4 રસ્તાઓ છે, એની શોર્ટ થિયરી આપેલી છે, સમજવામાં ઇઝી પડશે. એના પછી થર્ડ ફર્ટિલાઇઝર જે આપેલું છે આપણે, જે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટમાં શું કીધું જોઈએ, એની સીધી સાદી રિએક્શન જ આપી દીધી ડાયરેક્ટ. પોટેશિયમ નાઇટ્રેટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય રિએક્ટિંગ પોટેશિયમ ક્લોરાઇડ વિથ નાઇટ્રિક એસિડ, કે પોટેશિયમ ક્લોરાઇડની KCl ની HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ વડે ઓક્સિજનની હાજરીમાં રિએક્શન કરાવો એટલે તમને KNO3 પોટેશિયમ નાઇટ્રેટ મળી આવે, અને 2Cl2 + 2H2 એઝ એ સાઇડ પ્રોડક્ટ તરીકે આપણે મળી આવતું હોય છે. ત્યારબાદ પોટેશિયમ નાઇટ્રેટ કેન ઓલ્સો બી મેન્યુફેક્ચર્ડ બાય મેથેસિસ વિથ અધર નાઇટ્રેટ વિથ સોડિયમ, કેલ્શિયમ ઓર એમોનિયમ નાઇટ્રેટ, કે NaNO3 + KCl સાથે રિએક્શન કરાવો તો પણ KNO3 + NaCl સાઇડ પ્રોડક્ટ તરીકે ક્ષાર નીકળી જાય. એના પછી કેલ્શિયમ એટલે કે CaNO3 + K2SO4 + H2H2 આ રિએક્શન કરવાથી પણ CaSO2H2O મળે અને KNO3 આપણે મળી આવતું હોય છે. તો આની અંદર સાઇડ પ્રોડક્ટ કઈ થશે તો કે CaSO4 જે છે એ સાઇડ પ્રોડક્ટ તરીકે મળી આવશે આપણે. તો પોટેશિયમ નાઇટ્રેટ પણ એકદમ ઇઝી છે. 3 રિએક્શન એની ઘણી બધી આપણે ઇઝી આપેલી છે. તો જ્યારે પણ પોટેશિયમ ફર્ટિલાઇઝરની વાત આવે તો પોટેશિયમ ફર્ટિલાઇઝરમાં 3 ફર્ટિલાઇઝર આપણે યાદ રાખવાના છે: પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. ત્રણમાં ઇઝી થિયરી આપેલી છે અને કોઈ વધારે ડાયાગ્રામ કે એવું કંઈ પણ છે નહીં, ઓનલી ફોર થિયરી છે. તેના 4 રસ્તાઓ બધાની અંદર આપેલા છે. તો આ રસ્તાઓ તમારે યાદ રાખવાના છે કઈ રીતે બને છે. ચલો નેક્સ્ટ ફર્ટિલાઇઝર ઉપર આવીએ આપણે. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ફર્ટિલાઇઝરની વાત કરીએ આપણે. NPK ફર્ટિલાઇઝર. તો NPK ફર્ટિલાઇઝરમાં જો કંઈક કીધેલું છે કે એક્ઝામ્પલ ઓફ NPK ફર્ટિલાઇઝર આર એમોનિયા, સલ્ફેટ, ફોસ્ફેટ એન્ડ પોટાશ, KCl combined. તો NPK જે ફર્ટિલાઇઝર છે combined, this mixed NPK fertilizer can be prepared by taking anhydrous liquid ammonia, phosphoric acid 20% P2O5, sulfuric acid 98% and potash KCl as a raw material. કે આ પ્રકારના raw material યુઝ થાય. ક્યાં ફરીથી એકવાર આપણે નામ બોલી દઈએ એના ખ્યાલ આવે કે anhydrous liquid ammonia, phosphoric acid જેનું કન્ટેન્ટ 25% રહેશે, ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ જે 98% એનું કોન્સન્ટ્રેશન રહેશે, અને પોટાશ KCl જે એઝ અ રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. NPK ભાઈ NPK ફર્ટિલાઇઝર જે છે એની અંદર 3 કન્ટેન્ટ હોય છે. 3 કન્ટેન્ટ એટલે ક્યાં તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 3 પ્રકારના જે કન્ટેન્ટ છે રહેલા હોય છે. તો 3 કમ્બાઈન કરી અને એક સાથે બનાવવામાં આવતું હોય. મેન્યુફેક્ચર ઇન્વોલ્વ 3 ન્યુટ્રલાઇઝેશન ટેન્ક, કે 3 અલગ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર એને ભરી દેવામાં આવે પોતાના જે કોન્સન્ટ્રેશન પ્રમાણે. જે માનો કે સલ્ફ્યુરિક એસિડ છે તો 98 કોન્સન્ટ્રેશન સાથે એને ટેન્કની અંદર ફિલઅપ કરવામાં આવતું હોય છે. તો એસિડ મિક્સર એન્ડ anhydrous ammonia are allowed to react. As a result of which 80% utilization take place. The exothermic reaction boil the liquid producing slurry that is taken into second neutralizer for further ammonium and finally to the third neutralizer for final treatment finishing to ammonium salt. કે એક્ઝોથર્મિક રિએક્શન થાય છે. એક્ઝોથર્મિક રિએક્શન થવાનું કારણ કે સલ્ફ્યુરિક એસિડનું કોન્સન્ટ્રેશન કેટલું છે, ઘણું બધું હાઈ છે, 98% જેટલું. એટલે કે આમ જોઈએ તો 100% પ્યોર જેવું જ કહી શકાય, કારણ કે કોઈ પણ લિક્વિડ 100% પ્યોર પોસિબલ હોતું નથી. તો જે રિએક્શન એક્ઝોથર્મિક રિએક્શન કરવામાં આવશે એક પછી એક 1 by 1 ટેન્કની અંદર એને ફિલઅપ કરી અને છોડી દેવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે પોસિબલ બની શકે. The slurry from the third neutralization is mixed with the calculated amount of potash KCl to get the NPK fertilizer of proper grade. It is passed through a granular third in hot air about 150 degrees Celsius, cleaned and packed. કે એને 3 ટેન્કની અંદર ફર્ધર એક પછી એક એને એડ કરવામાં આવે અને ડાયરેક્ટ જે લાસ્ટમાં જે શાર્પ બને છે એને એઝ એ સોલ્ટ તરીકે એને લઈ અને 150 ડિગ્રી તાપમાને હીટ આપી એરમાં એને ડ્રાય કરી 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ડ્રાય કરવામાં આવે અને પછી એને ડાયરેક્ટલી પેક કરવામાં આવતું હોય છે. તો આ વાત થઈ NPK ફર્ટિલાઇઝરની નોર્મલ થિયરીની. રિએક્શનો પણ નીચે આપેલી છે આપણે. એમોનિયા પ્લસ H3PO4 NH4 H2PO4, ત્યારબાદ એમોનિયા સાથે રિએક્શન, સેકન્ડ રિએક્શન બીજી ટેન્કની જે રિએક્શન છે NH4 H2PO4, અને ત્યારબાદ થર્ડ રિએક્શન જે છે 2NH3 + H2SO4. 3 ટેન્કની અંદર 3 રિએક્શન અલગ પ્રકારે થતી હશે. ત્યારબાદ ફરીથી એક પછી એકને એડ કરતા જાઓ અને લાસ્ટમાં જે સોલ્ટ મળે છે એ સોલ્ટ કોનો હશે તો કે NPK ફર્ટિલાઇઝરનો સોલ્ટ તૈયાર થઈ જશે. ત્યારબાદ નોમેનક્લેચર ઇન ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી. ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીના નોમેનક્લેચરની જે વાત કરેલી છે એના વિશે આગળ આપણે વાત કરશું. ટોટલ 3 કન્ટેન્ટ છે આની અંદર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તો
તો નોમેનક્લેચર જે છે આનું કંઈક ડિફરન્ટ ટાઈપ હોય છે. ડિફરન્ટ ટાઈપ કઈ રીતે કે અહીં શરૂઆતમાં તમને દેખાય છે કે 10 10 એન્ડ 10 કે 3 વખત 10 લખેલા છે કે 10 10 10 અને 10 આવી રીતે લખેલા છે. તો 10 10 10 આનો મતલબ શું કે 10% નાઇટ્રોજન, 10% પોટાશ, 10% ફોસ્ફરસ આ રીતનું કન્ટેન્ટ હોય છે. એનું કે donate as a fertilizer contain 10% nitrogen, 10% P2O5 and 10% K2O. The grade indicate the nutrient content expressed in percentage. કે percentage wise એને ગ્રેડ જે છે એને આપવામાં આવે છે કે બેગ ઉપર લખેલું જ હોય છે. The grade is expressed in the 3 digit કે 3 ડિજિટ ની અંદર આ રીતે આપવામાં આવે છે. તો કઈ રીતે કીધું છે કે even if one or more nutrients are missing, for example urea contain 45%, nitrogen is indicated as a 45%. કે યુરિયા છે બરોબર, યુરિયાના ખાતરો, યુરિયાનું જે ફર્ટિલાઇઝર છે એના ઉપર ઓનલી ફોર નાઇટ્રોજન છે, એમાં પોટાશ કે ફોસ્ફરસ નથી. તો 45% જે આપેલું છે એ નાઇટ્રોજનનું કન્ટેન્ટ છે અને બીજા બે અંદર નથી તો 0 0 આપેલા હોય, એટલે કે 45 0 and 0. Similarly, diammonium phosphate is required as 18 46 અને 0. કે માની લો કે આ રીતે હોય બરાબર, કે બે કન્ટેન્ટ રહેલા હોય, બે ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય તો 18 અને 46, અને જો ત્રીજું ન્યુટ્રિયન્ટ ન રહેલું હોય તો 0 આપેલો હોય. This grade indicates the ammonium phosphate contain 18% nitrogen, 46% P2O5 and 0% K2O. એટલે કે નોમેનક્લેચર જે છે, નોમેનક્લેચર એટલે ટૂંકમાં એને કે જે ગ્રેડિંગ સિસ્ટમ કહી શકાય એને, કે બેગ ઉપર જે ગ્રેડિંગ સિસ્ટમ લખેલી હોય આ રીતની પેટર્ન ઉપર લખેલું હોય, કે ટોટલ 3 ડિજિટ હોય. 3 ડિજિટ એટલે માનો કે અહીંયા 10 10 and 10 આપેલા છે તો 3 ડિજિટ આ રીતે સેટ થયેલા હોય. એમાંથી જે પણ ન્યુટ્રિયન્ટ્સ અંદર રહેલું હોય છે એનું કન્ટેન્ટ લખેલું હોય છે. તો ઉપર આ રીતે નોટ કરેલું હોય કે 18 46 and 0. તો એમાં નીચે પાછું દર્શાવેલું હોય કે 80% શું હોય તો કે નાઇટ્રોજન છે, 18% નાઇટ્રોજન છે ને 46% P2O5 છે અને 0% K2O નીચે ઇન્ડિકેટ કરેલું હોય છે. તો આ વાત થઈ નોમેનક્લેચરની. હવે આપણે NPK ફર્ટિલાઇઝરનો શોર્ટ ડાયાગ્રામ ચેક કરી લઈએ કે 3 ટેન્ક કઈ રીતે સેટ થયેલી હોય, કઈ રીતે એમાં એડિશન થઈ અને એની રિએક્શન ફોલોઅપ થતી હોય છે. તો સૌપ્રથમ પહેલી ટેન્કની અંદર શું શું એડ કર્યું ભાઈ, તો કે એનહાઇડ્રસ, લિક્વિડ NH3, લિક્વિડ મિક્સર H3PO4 અને H2SO4, સલ્ફ્યુરિક એસિડ ને બધું, એમોનિયા, લિક્વિડ એમોનિયા બધું એડ કરીને 80% ન્યુટ્રલાઇઝ કે એસિટિક એસિડ ન્યુટ્રલાઇઝેશન કરો. ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક છે બધું અંદર મિક્સ કરી દીધું. ત્યારબાદ સ્લરીનો મતલબ કે એક પાઇપ દ્વારા સેકન્ડ ટેન્કની અંદર એમોનિએશન કરવામાં આવે કે લિક્વિડ એમોનિયા દ્વારા એમ્યુનેશન. લિક્વિડ એનહાઇડ્રસ લિક્વિડ એમોનિયા ઓલરેડી હતું પણ પ્યોર લિક્વિડ એમોનિયા જે એડ કરવામાં આવે સેકન્ડ ન્યુટ્રલાઇઝર ટેન્કની અંદર. બીજી ટેન્કની અંદર જે રિએક્શન થાય છે એમોનિએશન રિએક્શન થાય છે. અને થર્ડ સ્લરી દ્વારા ફરીથી થર્ડ ટેન્કની અંદર એડ કરવામાં ડાયએમોનિયમ સોલ્ટ દ્વારા. ડાયએમોનિયમ સોલ્ટ અહીંયા તૈયાર થાય છે થર્ડ ન્યુટ્રલાઇઝર ટેન્કની અંદર, કે અહીંયા ફૂલફિલ કમ્પ્લીટ રિએક્શન થતી હોય છે. ત્યારબાદ અહીંયા કેલ્ક્યુલેટ થાય કોનું, તો કેસીએલનું પ્રમાણ કેટલું છે કેલ્ક્યુલેશન થાય, અને ત્યારબાદ એને ડ્રાય કરી બરાબર ને NPK ફર્ટિલાઇઝર તૈયાર કરવામાં આવે. 150 ડિગ્રી તાપમાને NPK ફર્ટિલાઇઝરને ડ્રાય કરી અને પેકિંગ અને સ્ટોર કરવામાં આવતું હોય છે. તો આ વાત થઈ ટોટલી NPK ફર્ટિલાઇઝરનો ડાયાગ્રામ જે છે શોર્ટ ડાયાગ્રામ છે, ઘણું બધું ઇઝી છે એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ નોમેનક્લેચર જો પૂછે તો લખવું, બાકી કોઈ વધારે લખવાની જરૂર નથી. તો NPK ફર્ટિલાઇઝરની શોર્ટ થિયરી છે, ત્રણેયની શોર્ટ રિએક્શન છે જે તમે ઇઝીલી યાદ રાખી શકશો. તો આ ફર્ટિલાઇઝર ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે, પૂરું થાય છે ફર્ટિલાઇઝર ચેપ્ટર, કે જે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો છે કદાચ. તો આની અંદર IMP ની આપણે વાત કરેલી, તો IMP આ રીતે આવશે કે સિન્થેટિક ફર્ટિલાઇઝરની નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર જે છે બરાબર એ તમારે ખાસ કરવા જરૂરી છે. નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝરમાંથી જો પ્રોપરલી પૂછે કે એમોનિયમ નાઇટ્રેટ તો આ લખવું જરૂરી છે. બાકી એમોનિયા નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર અંદરથી એક ફર્ટિલાઇઝર તૈયાર કરી લેવું. ત્યારબાદ સેકન્ડ આપેલું છે આપણે એની અંદર સ્ટિંગલ પ્રોસેસ, સિન્દ્રી પ્રોસેસ, આ પ્રોસેસ બધી તમને આવડવી જરૂરી છે. એના પછી સેકન્ડ જે આવશે એ આવશે આપણું કેલ્શિયમ સાયનાઇડ. તો કેલ્શિયમની પ્રોડક્ટ પણ બધી તમારે તૈયાર કરવી પડશે બરાબર. એના પછી ફોસ્ફેટ ફર્ટિલાઇઝર છે. ફોસ્ફેટ ફર્ટિલાઇઝરની અંદર પણ જે સુપર ફોસ્ફેટ, નોર્મલ ફોસ્ફેટ બરાબર, મોનોફોસ્ફેટ જે આપેલા છે એ તમારે તૈયાર કરવા ઘણા બધા જરૂરી છે. ટ્રિપલ સુપર ફોસ્ફેટ જે છે બરાબર એ પણ કરવું જરૂરી છે. મોનોએમિયમ ફોસ્ફેટ જે છે એ પણ આવડવું જરૂરી છે. એના પછી આવે છે પોટેશિયમ ફર્ટિલાઇઝરની વાત છે. તો પોટેશિયમ ફર્ટિલાઇઝરમાં તો ઇઝી છે, શોર્ટ થિયરી છે, વધારે કંઈ ખાસ કરવાનું છે નહીં. એન્ડ લાસ્ટમાં NPK ફર્ટિલાઇઝર ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે NPK પૂછાવાની શક્યતાઓ વધારે, એટલે કે NPK ફર્ટિલાઇઝર પણ તમારે તૈયાર કરવું જરૂરી છે. અને શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્શન હતું, ઇન્ટ્રોડક્શનમાંથી તમારે જે છે એમાં ક્લાસિફિકેશન તમને આવડવું જોઈએ. ક્લાસિફિકેશન તો વેરી ઇઝી હતું કે ભાઈ
નેચરલી અને એક સિન્થેટિક હતું. નેચરલની અંદર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને હતા, અને જે સિન્થેટિક છે એની અંદર એનપીકે અને આ જે આપણે જેટલા પણ ફર્ટિલાઇઝર ભણ્યા છે એ બધા ફર્ટિલાઇઝર કેમાં આવશે, તો ભાઈ સિન્થેટિકની અંદર નહીં આવે. એ બધા ફર્ટિલાઇઝર આવશે આર્ટિફિશિયલની અંદર આવશે. તો શરૂઆતમાં એનું ક્લાસિફિકેશન જે છે આવડું. આગળ ન્યુટ્રિયન્ટ્સ જે આપેલા છે એ બધા એક વખત વાંચી લેવા, એટલે કે તમને પ્રોપર ખ્યાલ આવે કે કયા ન્યુટ્રિયન્ટ્સનું, કયા એલિમેન્ટનું શું કામ છે ફર્ટિલાઇઝરની અંદર, એનો તમને ખ્યાલ આવશે. તો ન્યુટ્રિયન્ટ્સ પૂછાવાની પોસિબિલિટી ઓછી છે, પણ તમને આવડવા જરૂરી છે. એટલે ક્લાસિફિકેશન શરૂઆતમાં ખાસ કરી લેવું. ફર્ટિલાઇઝરની ડેફિનેશન પણ ખાસ તમારે કરી લેવી, તમને આવડવી જોઈએ, બરાબર. ત્યારબાદ જે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર જેટલા પણ આપણે ભણ્યા, નાઇટ્રોજન ને, ફોસ્ફેટ ને, એનપીકે ને, બરાબર, એ બધા તમને આવડવા જરૂરી છે. અસ્તુ.